રાપરમાં નડતરરૂપ 40 કંતાનો દૂર કરી સીસીટીવી કેમેરા ખુલ્લા કરાયા. રાપર પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી. દુકાનોની આગળની નડતરરૂપ સામાન ન ગોઠવવા વેપારીઓને તાકીદ. ઝુંબેશ દરમિયાન વાહન ચાલકો દંડાયા. ડિટેન સહિતની કામગીરી કરાઈ. ભુજ વાગડના મુખ્ય મથક રાપર શહેરની બજારમાં લાગેલા સીસીટીવી કેમેરા માટે નડતરરૂપ કંતાનોને આજે પોલીસ અને નગરપાલિકાએ સંયુક્ત કામગીરી હાથ ધરીને દૂર કરી હતી અને ભવિષ્યમાં આવી રીતે કંતાનો ન લગાવવા તાકીદ કરી હતી. વધુમાં આડેધડ દબાણોને લઈને પણ વેપારીઓને ચેતવ્યા હતા. રાપરમાં લાગેલા સીસીટીવી કેમેરાના રેકોર્ડમાં અડચણો સમાન મુખ્ય બજારોમાં વેપારીઓએ છાંયડો બનાવવા માટે કંતાનોની નડતરરૂપ આડશ આજે રાપર પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ઝુંબેશ હાથ ધરી દૂર કરવામાં આવી હતી. આ અંગે રાપર પીઆઈ જેબી બુબડિયા, પીએસઆઈ પીએલ ફુણેજા, ચીફ ઓફિસર રવાજી જાડેજા, ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ, નગરપાલિકાના ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓએ કામગીરી હાથ ધરી હતી. જેમાં નડતરરૂપ 40થી વધુ કંતાનો દૂર કરવામાં આવ્યા હતા. તો ટ્રાફિકને નડતરરૂપ વાહનો તથા વેપારી દ્વારા રોડ પર ગોઠવવામાં આવેલ સામાનને નડતરરૂપ ન રાખવા ચેતવણી આપવામાં આવી હતી. 6 વર્ષથી લાગેલા સીસીટીવી કેમેરાને શરૂ કરવા માટે નગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ ફાળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું ચીફ ઓફિસર રવાજી જાડેજાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જો હવેથી કોઈપણ વેપારી દ્વારા સીસીટીવી કેમેરાને નડતરરૂપ કંતાનો કે આડશ ઊભી કરાશે તો આકરો દંડ ફટકારવામાં આવશે. આજે રાપર પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત કામગીરી દેના બેંક ચોક, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ, મેઇન બજાર, માલી ચોક, એસટી રોડ સહિતના વિસ્તારોમાં કામગીરી કરી હતી. ઝુંબેશ દરમિયાન પોલીસ દ્વારા NC-11 દ્વારા 4200નો દંડ ફટકારાયો હતો અને 3 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. ઉપરાંત 38 વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાપર નગરપાલિકા અને પોલીસ દ્વારા રાપર શહેરમાં નડતરરૂપ કંતાનો દૂર કરી સીસીટીવી કેમેરા ખુલ્લા કરવામાં આવ્યા હતા. TV18 ન્યૂઝ રાપર.